પ્રિય મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં તમારું સ્વાગત છે। રાતની ગાઢ શાંતિ ચારે બાજુ ફેલાયેલી છે। તમે ઊંઘમાં ડૂબેલા છો। આખા દિવસની થાક પછી તમારું શરીર અને મન આરામ કરી રહ્યા છે। અને ત્યારે અચાનક તમારી ઊંઘ તૂટી જાય છે। તમે આંખો રગડીને ઉઠો છો। એક અજાણવી અસ્વસ્થતા તમને ઘેરી લે છે। તમે ઘડિયાળ તરફ જુઓ છો અને હંમેશા જેવી રીતે તે રાતના 3 થી 5 વાગ્યા વચ્ચેનો સમય બતાવી રહ્યું છે। ઊંઘ તૂટી જવાનું કારણ પેશાબ જવાની તીવ્ર ઈચ્છા છે। તમેમાંથી કેટલાય આ અનુભવ કર્યો હશે, ખબર નથી। કદાચ તમે તેને સામાન્ય શરીર પ્રક્રિયા સમજીને અવગણો છો। તમે વિચારતા હશો કે કદાચ રાત્રે પાણી વધારે પી લીધું હશે અથવા વયનું અસર હોઈ શકે છે, પણ ક્યારેય એક મિનિટ માટે રોકાઈને વિચાર્યું છે કે તમારી ઊંઘ હંમેશા એ જ સમયે કેમ તૂટે? રાતના 12 વાગે કેમ નહીં? સવારના 6 વાગે કેમ નહીં? આજે અમે જે રાશિદારી ઉકેલવા જઈ રહ્યા છીએ તે જાણીને તમારું બધું હલાઈ જશે, કારણ કે આ કોઈ સામાન્ય બાબત નથી। આ દુનિયાની પવિત્ર શક્તિઓનો એક ઊંડો અને રહસ્યમય સંકેત છે, જે તમારું સીધું સંદેશો છે। આ એક કોલ છે, એક સંદેશ છે, એક ચેતવણી છે અને સાથે એક મોકો પણ। હજુ સુધી તમે આ નેગ્લેક્ટ કરતા આવ્યા છો। હવે શ્વાસ પકડો, કારણ કે આજે તમે એ રહસ્ય જાણવા જઈ રહ્યા છો કે જે તમારું જિંદગી જ બદલી શકે છે। સવારના 3 થી 5 વાગ્યા વચ્ચે પેશાબ માટે જાગવું, વાસ્તવમાં તમારા કર્મો, ભવિષ્ય અને આત્મા સાથે એક અદ્ભુત સંક એ ત છે। આ એક સત્ય છે જેને જાણીને તમે ક્યારેય આ ઘટનાને સામાન્ય નહીં માનશો। અમારા પ્રાચીન વેદો, પુરાણો અને ગ્રંથોમાં સમયને ફક્ત ઘડિયાળની સાઈ નથી માનવામાં આવતો, સમય એ જીવંત ઊર્જા છે। દિવસના દરેક કલાકની પોતાની ખાસ અસર હોય છે, વિશેષ શક્તિ હોય છે, પણ એમાં સૌથી પવિત્ર, સૌથી શક્તિશાળી અને સૌથી અનોખો સમય બ્રહ્મ મુહૂર્ત ગણાય છે। આ સમય સવારે 3-5 વાગ્યા સુધીનો હોય છે। બ્રહ્મનો અર્થ છે પરમાત્મા અને મુહૂર્તનો અર્થ છે સમય, એટલે કે આ એ સમય છે જેને પરમાત્માનો સમય કહેવામાં આવે છે। આ સમયે જગત ચલાવતી ઊર્જા પોતાની સૌથી ઊંચી સ્થિતિ પર હોય છે। રાતનું અંધારું ધીરે ધીરે દૂર થતું હોય છે અને દિવસનો પ્રકાશ હજી પૂરતો નથી આવ્યો। આ બંને વચ્ચેની જાદુઈ ક્ષણ હોય છે। આ સમયે દેવી દેવતાઓ, ઋષિમુનિ અને પવિત્ર આત્માઓ સૂક્ષ્મ રૂપમાં પૃથ્વી પર આવ્યા હોય છે। વિશ્વની સૌથી શુદ્ધ અને શાંતિભરી ઊર્જાઓ તમારી આસપાસ હંમેશા હાજર હોય છે। તમે જોયું હશે કે આ સમયની હવા કંઈક અલગ જ લાગે છે। હવામાં સાવ તાજગી અને ઠંડક હોય છે, પક્ષીઓ પણ ચહકવા લાગે છે। આ સમય માત્ર શાંત નહીં હોય, પણ ખૂબ જ ખાસ હોય છે। હવે તમે વિચારતા હશો કે આનો તમારા રાત્રિના ઊંઘ તૂટવા અને પેશાબ જવાની ઈચ્છા સાથે શું સંબંધ? સંબંધ બહુ જ ગહીરો છે। જ્યારે આ પવિત્ર ઊર્જા તમારા સાથે જોડાવા માંગે છે, તમને કંઈક સંકેત આપવા માંગે છે, ત્યારે તે સીધી રીતે નથી કહેતી। તે તમારા જ શરીરને માધ્યમ બનાવીને ઊંઘમાંથી જાગવા માટે પેશાબની ઈચ્છા જાગૃત કરી દે છે। તમે ઉઠો, આ કોઈ રોગ નથી, કોઈ ભૂલ નથી, આ એક સંકેત છે, એક પવિત્ર એલાર્મ છે જે તમને દરરોજ રાતે કહે છે, ઉઠો, જાગો, હું તારી સાથે કંઈક વાત કરવી છું। પણ અમે શું કરીએ? અમે ઉઠીને બાથરૂમ જઈએ અને પછી ફરી સૂઈ જઈએ। અમે સમજીએ છીએ કે આ તો સામાન્ય વાત છે, પણ ખરેખર અમે દરરોજ રાતે એક ખાસ મોકો ગુમાવી દઈએ છીએ। એ સમય જ્યારે ભગવાન તારી સાથે જોડાવા માંગે છે, તારી સાથે વાત કરવી છે, તારા જીવનમાં કંઈક નવું શરૂ કરવું છે, અને અમે તેને સમજ્યા વિના અવગણીએ છીએ। આગલી વખત જ્યારે તારી ઊંઘ 3 થી 5 વાગ્યાની વચ્ચે જો તૂટે તો થોડી વારે રોકાઈને વિચાર કરજો કે આ માત્ર પેશાબ નથી, પણ એક પવિત્ર આમંત્રણ છે। કેમ કે કદાચ તમારું સાચું જીવન આ જથી શરૂ થવાનું છે। હવે પ્રશ્ન થાય છે કે દુનિયાનું આ પવિત્ર શક્તિ કેમ ખાસ તમારા સાથે જોડાવા માંગે છે? દરરોજ લાખો અને કરોડો લોકો ઊંઘે હોય છે, તો આ સંકેત તમને કેમ મળી રહ્યો છે? આ પ્રશ્નનો જવાબ તમારી અંદર, તમારી આત્માની સફરમાં છુપાયેલો છે। સૌથી પહેલા કારણ એ છે કે તમારી આત્મા જાગવાની કિનારે છે। તમારી આત્મા એક ખાસ વળાંક પર પહોંચી ગઈ છે, કદાચ આ જન્મમાં કરેલા તમારા સારા કામો અને પુણ્યના કારણે। કારણ કે પાછલા જન્મોની સાધના અને પ્રાર્થનાઓના કારણે હવે તે સમય આવી ગયો છે જ્યારે તમને જાગવાનું છે। તમારું ચેતન સ્તર હવે એટલું ઊંચું છે કે વિશ્વની ઊર્જાઓ સીધો સંપર્ક કરી શકે છે।
તમે તે ખાસ લોકોનેમાંથી એક છો જેમને વિશ્વ હવે આગળની આધ્યાત્મિક યાત્રા માટે તૈયાર કરી રહ્યું છે. રોજ રાત્રે અચાનક જાગવું એ સંકેત છે કે તમારા અંદરની આધ્યાત્મિક ઊર્જા ઝડપથી વધી રહી છે અને બાથરૂમ જવાની ઈચ્છા એ માત્ર બહાનું છે. હકીકતમાં હેતુ એ છે કે તમે બ્રહ્મમુહૂર્તમાં ઉઠો અને તે પવિત્ર ઊર્જા સાથે જોડાઓ જે તમને બોલાવી રહી છે. બીજું કારણ એ છે કે તમારા પિતર તમારા સાથે વાત કરવા માંગે છે. હિન્દુ ધર્મમાં પિતરો એટલે પૂર્વજોને દેવતાઓ જેવા માનવામાં આવે છે. ભલે તેઓ હવે આ દુનિયામાં ન હોય, પણ તેઓ સૂક્ષ્મ સ્વરૂપે તમારા પરિવાર સાથે જોડાયેલા રહે છે. બ્રહ્મમુહૂર્ત એ સમય હોય છે જ્યારે ભૌતિક અને સૂક્ષ્મ જગત વચ્ચેની દિવાલ સૌથી પાતળી બને છે. આ એક ક્ષણ હોય છે જ્યારે તમારા પિતર સરળતાથી તમારા સાથે સંપર્ક કરી શકે છે. જો તમારી ઊંઘ નિયમિત રીતે રાત્રિના 3 થી 5 વાગ્યા વચ્ચે ખુલે છે, તો આવો લાગે છે કે તમારા પૂર્વજોએ તમારી સાથે કંઈક વાત કરવી છે. કદાચ તેઓ કોઈ દુઃખમાંથી પસાર થઈ રહ્યા છે અને તમારી પાસે તેમના મોક્ષ માટે પ્રાર્થના માંગે છે. કદાચ તેઓ કોઈ મોટી ખુશીની ખબર આપવી છે અથવા તમને કોઈ આવનારા સંકટથી સાવચેત કરવી છે. અને ક્યારેક તો તેઓ ફક્ત તમને આશીર્વાદ આપવા આવે છે, એમ કહેવા માટે કે અમે તારા સાથે છીએ. જ્યારે તમે બાથરૂમ જાઓ છો ત્યારે તમારા પિતરો સૌથી નજીક જ હોય છે. તેઓ તમારું ધ્યાન રાખે છે, તમારું સાથ આપે છે. રોજની આ રાત્રિ જાગૃતિ તમારી અને તમારા પૂર્વજોના વચ્ચેનો એક ખાસ જોડાણ છે. પુલ બની ગઈ છે તો આગલી વખતે જ્યારે તમે રાતના આ સમયે ઉઠો તો એમ ના વિચારો કે આ ફક્ત શારીરિક જરૂરિયાત છે. થોડીવાર રોકાઈને અનુભવજો, કોઈ તમને બોલાવી રહ્યો છે. કદાચ વિશ્વ કે તમારા પિતૃઓ તમારી પાસે કંઈક કહેવા આવ્યા છે. તમે એકલા નથી, કોઈ અદૃશ્ય બળ દરેક ક્ષણે તમારી સાથે છે. ત્રીજું અને ચોથું રહસ્ય એ છે કે જ્યારે તમારા ઇષ્ટદેવ અને વિશ્વ જ તમને જગાડી રહ્યા હોય. ત્રીજું કારણ છે તમારા ઇષ્ટદેવનું આમંત્રણ. દરેક આત્માનો એક ઇષ્ટદેવ હોય છે, એક ખાસ દેવી કે દેવતા જેમાં આત્માનો ઊંડો સંબંધ હોય છે. કદાચ તમે તમારા જીવનની વ્યસ્તતામાં તમારા ઇષ્ટદેવને સમય આપવા ભૂલી ગયા છો, પણ તમારી આત્મા કદી ભૂલતી નથી. જ્યારે તમે બ્રહ્મ મુહૂર્તમાં જાગો છો, તો આ ફક્ત સહયોગ નથી. કદાચ તમારા ઇષ્ટદેવ તમને યાદ અપાવી રહ્યા હોય કે હું અહીં છું, હું તમારી રાહ જોઈ રહ્યો છું, આવો મારી સાથે વાત કરો, તમારું મન મારી સામે ખોલો. બ્રહ્મ મુહૂર્ત એવો સમય છે જ્યારે તમારી પ્રાર્થના કોઈ અડચણ વિના સીધી તમારા ઇષ્ટ સુધી પહોંચે છે. દિવસમાં કરેલી 100 વાર પૂજાનું જે ફળ છે, તે આ સમયની એક સાચી પુકારથી મળે છે. પરમાત્મા આ પવિત્ર મૌનમાં તમારી સાથે વાત કરવા માંગે છે, તેથી તેઓ તમને દરરોજ રાત્રે આ ખાસ સમયે ચોથું કારણ છે કે તમારું શરીર અને દુનિયા એકબીજાથી જોડાયેલા છે. આપણું શરીર ફક્ત માંસ અને હાડકાંથી બનેલું નથી, તે 5 તત્વોથી બનેલું છે: પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. આયુર્વેદ કહે છે કે શરીરમાં 3 દુશ્મન હોય છે: વાત, પિત્ત અને કફ, અને તેમને સંતુલિત રાખવું જરૂરી છે. રાતની 2 થી સવારના 6 વાગ્યા સુધીનો સમય વાતકાળ કહેવાય છે. વાતનું કામ છે ગતિ લાવવી, અને શરીરમાંથી મૂત્ર અને મલનું વિસર્જન પણ એ જ ગતિનો ભાગ છે. જ્યારે વિશ્વની ઊર્જા બ્રહ્મ મુહૂર્તમાં સૌથી વધુ તીવ્ર હોય છે, ત્યારે તે તમારા શરીરના ઊર્જાને પણ જાગૃત કરે છે. તેથી વાત સક્રિય થઈ જાય અને તમને પેશાબની તીવ્ર ઈચ્છા થાય તો જે તમે અત્યાર સુધી ફક્ત શરીરની જરૂરિયાત સમજી હતી, એ ખરેખર તમારા શરીર અને દુનિયાની ઘડિયાળ વચ્ચેનો સમન્વય છે. તમારું શરીર તમને કહી રહ્યું છે કે દુનિયામાં જે થઈ રહ્યું છે, તે મારા અંદર પણ થઈ રહ્યું છે. આ શરીર અને દુનિયા વચ્ચેનું ઊંડું જોડાણ છે, જે અનુભવવું એ પોતાને ઓળખવા જેવું છે. હવે પ્રશ્ન થાય છે કે આ સંકેતને સમજીને શું કરવું જોઈએ? જ્યારે આગળની વાર તમારી ઊંઘમાં 3 થી 5 વાગ્યાના વચ્ચે પેશાબની જરૂર પડે, તો તેને મુશ્કેલી કે તકલીફ ન માનવી. આને એક આશીર્વાદ સમજો, એક નસીબ જે કરોડોમાં કોઈને મળે છે. એકને શું કરવું કે જમણવાર ખુલતા જ ગુસ્સો ના આવવો. મનમાં તે પવિત્ર શક્તિનો આભાર માનવો કે જેણે તમને જાગૃત કર્યા છે. શાંતિથી ઉઠો, બાથરૂમ જાઓ, અને પાછા આવી તરત પથારી પર ન પડો. આ સૌથી સામાન્ય અને મોટી ભૂલ છે. તમારા હાથ, પગ અને ચહેરા ઠંડા પાણીથી ધોવો, જેથી અંદરથી નીંદર તૂટે અને તમે હળવા અને તાજા લાગશો. પછી થોડા મિનિટ શાંતિથી બેસો.
ઈચ્છો તો મનમાં પ્રાર્થના કરી શકો અથવા મૌનને જ સાંભળો, કારણ કે ત્યાં જ તે સંદેશ છુપાયેલો છે જે તમને મોકલવામાં આવ્યો છે. યાદ રાખજો, નિંદર તૂટવું એ કોઈ સંયોગ નથી. નહીં, પરંતુ તમને જાગૃત કરવા માટે કહું છું. વિશ્વ, તમારું ઇષ્ટ, તમારા પિતા અને તમારું જ શરીર બધું કહે છે, હવે ઉઠો, હવે સમય આવી ગયો છે. આરામથી બેસો, આંખો બંધ કરો, પીઠ સીધી રાખો અને ધીમે ધીમે શ્વાસ લો અને છોડો. અનુભવો કે આ શ્વાસ સામાન્ય હવા નથી, આ બ્રહ્મ મુહૂર્તની પવિત્ર ઊર્જા છે જે તમારા આખા શરીરને સાફ કરી રહી છે. જ્યારે તમે શ્વાસ છોડો છો, ત્યારે તમારી બધી ચિંતા અને ખરાબ વિચાર બહાર નીકળી રહ્યા છે. થોડા મિનિટો સુધી આ શાંતિમાં બેસો. સમય છે, વિશ્વ છે. તમારી સાથે વાત કરવી છે, ધ્યાનથી સાંભળજો. કદાચ કોઈ સારો વિચાર તમારા મનમાં આવશે કે કોઈ જવાબ મળશે જે તમે લાંબા સમયથી શોધી રહ્યા હતો. જો ઈચ્છો તો તમારા મનપસંદ દેવતાની પૂજા કરી શકો છો કે ધીમે ધીમે ઓમનો જાપ કરી શકો છો. ઓમનો અવાજ વિશ્વની ઊર્જા સાથે જોડાય છે અને તમારા વિચારને સાફ કરે છે. તમે તમારા પિતરોને પણ યાદ કરી શકો છો અને મનથી પ્રાર્થના કરી શકો છો, હે મારા પિતરો, હું તમારું પ્રણામ કરું છું, કૃપા કરીને અમારી પર કૃપા રાખજો. ને જો મેં કોઈ ભૂલ કરી હોય તો મને માફ કરજો. શરૂઆતમાં તમારું મન થોડીવાર માટે ભટકી શકે છે કે નિંદર આવી શકે છે, પણ હાર ન માનો. બસ 5 થી 10 મિનિટથી શરૂઆત કરો. ધીમે ધીમે આ સમય તમને ગમવા લાગશે, તમારું મન અને શરીર પણ આ માટે તૈયાર થવા લાગશે. આ તમારી આત્માની તરસ છે, જે હવે જાગી રહી છે. જ્યારે તમે દરરોજ રાત્રે આવું કરશો, તો તમારા જીવનમાં સારા બદલાવ દેખાશે. તમારા ચહેરા પર નવી ચમક આવશે, ચિંતાઓ અને ડર ઓછા થઈ જશે. આ કોઈ જાદુ કે અંધશ્રદ્ધા નથી, પણ એક વૈજ્ઞાનિક રીત છે. તમે આ ખાસ સમયનો સાચો ઉપયોગ કરવાનું શીખી ગયા છો, જ્યારે દુનિયા પોતાની બધી ઊર્જા તમારા માટે આપે છે. તમે તે ખજાનાની ચાવી મેળવી લીધી છે જેને ઘણા લોકો આખું જીવન શોધે છે. વિચારો, દુનિયા તમને દરરોજ એક ખાસ તક આપી રહી છે. તે દુનિયાની પવિત્ર ઊર્જા દરરોજ તમારા દરવાજા પર ખખડાવે છે, પણ તમે તેને અવગણતા રહે છો. પણ હવે જ્યારે તમે આ રહસ્યને સમજ્યા છો, તો આવું નહીં થશે. હવે તમે જાણો છો કે તમારી ઊંઘ તૂટવી કોઈ સમસ્યા નથી, પરંતુ તમારા જીવનનો સૌથી મોટો ઉપાય છે. આ એક સંકેત છે કે તમે સામાન્ય માણસ નથી. આ ઘટનાથી ડરશો નહીં, પણ તેને ગળે લગાવો. તમે જોશો કે તમારું જીવન પહેલા જેવું નહીં રહે. તો આગલી વખતે જ્યારે રાતની શાંતિમાં 3 થી 5 વાગ્યા વચ્ચે તમારી આંખો ખુલ્યા પછી ડરશો નહીં, હસશો અને મનમાં કહો કે હું તૈયાર છું. મિત્રો, જો તમારી પણ આ સમયે આંખ ખુલ્યા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. સાથે સાથે વિડિયો પસંદ આવે તો લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવજો. જય શ્રી કૃષ્ણ.